નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પ્રથમ પાઠનો બીજો ભાગ ભણવાના છીએ, એટલે કે બીજો પાર્ટ આજે જોશું. આપણે પ્રથમ પાર્ટમાં છેલ્લે પ્રશ્નો આવ્યા ત્યારે અટકી ગયા હતા. હવે આપણે પ્રશ્નોના પહેલા જવાબ જોઈશું. અહીંયા મુખ્ય 3 પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો સાફ શા માટે કરવામાં આવે એ આપણે જોઈ લઈએ. તો એનું કારણ છે કે મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, જે સ્થાયી છે. સ્થાયી એટલે કે એકવાર બની ગયા પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તે સ્થાયી હોવાથી મેગ્નેશિયમની સપાટી ઉપર જમા થાય છે. તેથી મેગ્નેશિયમની પટ્ટી વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકતી નથી. એટલે પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. યાદ રાખજો, મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવામાં ખુલ્લી હોય ત્યારે ઓક્સિજન હારે પ્રક્રિયા કરીને એ એક પડ બનાવી દે મેગ્નેશિયમ ઓક્સાઇડનું. હવે જ્યાં સુધી આ પડ એમના ઉપર જમા થયેલું હોય ત્યાં સુધી બીજો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા ન કરે, કારણ કે સપાટી ઢંકાઈ ગઈ છે. માટે એને સાફ કરવામાં આવે છે. હવે આપણે બીજો ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો. હવે 3 અહીંયા આપેલી છે, એ આપણે જોઈએ. તો આ પ્રક્રિયાઓ આપણે જોતા પહેલા 9મા ધોરણમાં જે આવેલું એ થોડું યાદ કરી લઈએ. કેમ કે કોઈ પણ સમીકરણ બનાવવા માટે આપણે આયનો અને એના વીજભારની ખબર હોવી જરૂરી છે. તો આપણી પાસે આટલા આયનો અને વીજભાર છે. યાદ રાખજો કે સૌથી પહેલા સોડિયમ, પોટેશિયમ, હાઇડ્રોજન, આ બધાનો વીજભાર 1 છે. અહીંયા મેં થોડાક જ આપ્યા છે, બાકી 9માં આવ્યા હતા અને વધુ આગળ પછી વાત કરશું જેમ આવતા જશે એમ. તો આટલા તો યાદ જ રાખવાના છે. તો સોડિયમ, પોટેશિયમ ને હાઇડ્રોજન આ બધાની સંયોજકતા +1 છે. જ્યારે મેગ્નેશિયમ, બેરિયમ, ઝિંક, કેલ્શિયમ અને ફેરસ આ બધાની +2 છે. જ્યારે એલ્યુમિનિયમ, પછી ફેરિક, જો 2 વાળું છે ને એ ફેરસ છે, એ પણ 9માં આવ્યું હતું. 2 વાળું છે એ ફેરસ છે, એટલે કે આ ફેરસ છે અને આ ફેરિક છે 3 વાળું. તો આ એલ્યુમિનિયમની આની અને ક્રોમિયમ Cr3+ આ 3 વાળા છે. અને એક NH4 જેને એમોનિયમ આયન કહેવાય છે, એ એમોનિયમ આયનની પણ +1 છે. એ બહુપરમાણવીય આયન કહેવાય છે, એ પણ 9માં આવેલું. તો આ પ્લસ વાળા. હવે આપણે માઇનસ વાળાની વાત કરીએ. તો OH- ઓક્સિજનની -2, સલ્ફેટ SO4 ની 2-, CO3 કાર્બોનેટની -1, ખાલી માઇનસની નિશાની હશે તો 1 ગણવાનું છે. Cl ક્લોરીનની -1, S2- એટલે કે સલ્ફાઇડ એની, અને બીજું છે આપણી પાસે NO3-1. આટલા માઇનસ વાળા છે. આ યાદ રાખશું એટલે આપણે આગળના સમીકરણ લખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે સમીકરણ જોઈએ. હવે આપણો જે પ્રશ્ન હતો કે અહીંયા આપણે એને શાબ્દિક સમીકરણ આપ્યું છે, એને સમતોલિત કરીને લખવાનું છે. તો સૌથી પહેલા એને આપણને આપ્યું છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની આપણે સંજ્ઞા મૂકી H2 ભેગો આપણે એની સ્થિતિ પણ મૂકી દીધી છે કે હાઇડ્રોજન છે ગેસ છે, એટલે G લખ્યું છે. જુઓ, હાઇડ્રોજન વાયુ છે. પેલા પાર્ટમાં આપણે વાત કરી હતી કે વાયુ છે એ હંમેશા અણુ સ્વરૂપે હોય, એટલે કે એકલો ન હોય. એક H ક્યારેય ન લખાય, H2 જ લખાય. એવી રીતે ક્લોરીન, તો ક્લોરીન પણ વાયુ જ છે, માટે આપણે ત્યાં Cl2 લખ્યું છે. અને એરો પછી હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. હાઇડ્રોજન એટલે H, ક્લોરાઇડ એટલે Cl. તો અહીંયા HCl.
હવે અહીંયા HCl સમીકરણ શા માટે બન્યું એ પણ આપણે ચેક કરી લઈએ. તો કે H ની સંયોજકતા 1 છે, Cl ની સંયોજકતા પણ 1 જ છે. બંનેની સંયોજકતા 1 હોવાને લીધે બંને એકબીજા સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાશે, અથવા તો એક ઇલેક્ટ્રોનને આપલેથી જોડાશે. ભાગીદારી નહીં થાય. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપશે અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન સ્વીકાર કરશે. એટલે કે બેયની સંયોજકતા સમાન હોય ને તો સીધું સંયોજન બનાવી નાખવાનું, એટલે H+ અને Cl- એટલે HCl. બરાબર છે. આપણે 9th માં આવું શીખેલા કે આની સંયોજકતા 1 છે એટલે આ 1 લેવાનું, આની સંયોજકતા 1 છે તો એ 1 જ લેવાનું. બંને 1 લેશું એટલે HCl બની જશે. તો અહીં HCl બની ગયું છે. તો અહીંયા હવે બરાબર જોજો કે પેલા સમીકરણ આપણે બનાવીએ ત્યારે આપણને સૂત્ર આવડવા જરૂરી છે. તો હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર છે HCl. આ થઈ ગયું. હવે તમે જોજો હાઇડ્રોજન 2 ક્લોરીન 2, પણ આ બાજુએ તો અહીંયા હાઇડ્રોજન 1 જ છે ને Cl 1 જ છે. તો એનો મતલબ છે કે આપણે એને 2 લગાડવા પડે. હવે કાલે આપણે પેલા પાર્ટની અંદર વાત કરી હતી કે અહીંયા આપણે જો 2 લગાડી દઈએ તો હાઇડ્રોજન પણ 2 થઈ જાય અને Cl પણ 2 થઈ જાય. આને સંતુલિત કહેવાય. હવે બંને બાજુએ તમે જોઈ શકો છો એક અહીંયા આપણે આની જે સ્થિતિ છે એ લખવાની છે. અહીંયા પણ ગેસ જ છે. હવે એક વાત એ પણ સમજશું આપણે, પણ એ પછી પેલા જોઈ લઈએ કે અહીંયા કેવી સ્થિતિ છે. તો કે હાઇડ્રોજન આપણી પાસે કેટલા હતા? તો કે હાઇડ્રોજન 2 ક્લોરીન 2. તો અહીંયા આપણે 2 લગાડી દીધા હાઇડ્રોજન ક્લોરાઇડની આગળ, એટલે બધું ડબલ થઈ ગયું. જુઓ, 2 હાઇડ્રોજન ને 2 ક્લોરીન, સંખ્યા સરખી થઈ ગઈ, તો એને સંતુલિત કહેવાય. હવે બીજી વાત કે આપણે કેટલી વખત એવું સાંભળેલું છે કે HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ છે, પણ હાઇડ્રોક્લોરિક એસિડ પેલા ન હોય. ધ્યાન રાખજો, જ્યારે પેલા બને ત્યારે તો એ ગેસ જ હોય, એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય છે. યાદ રાખજો, હાઇડ્રોક્લોરિક એસિડ અત્યારે નથી કીધું આપણે, અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ આ વાયુ છે. આમાં જ્યારે તમે પાણી ઉમેરો ત્યારે એસિડ બને. એટલે કે પાણીમાં જો એનું દ્રાવણ બનાવવામાં આવે હાઇડ્રોજન ક્લોરાઇડનું, તો એસિડ બને. એટલે અહીંયા એ વાયુમય સ્થિતિમાં જ છે, યાદ રાખજો. એટલે કે G લખવાનો છે. તો આ સંતુલિત થઈ ગયું. હવે આપણે બીજા સમીકરણની વાત કરીએ. તો બીજામાં બેરિયમ ક્લોરાઇડ છે, એલ્યુમિનિયમ સલ્ફેટ, એ બેયને ભેગું કરીએ તો બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. જુઓ, ઊંધું ચતું થાય છે, પણ પહેલા આપણે સૂત્ર આવડવા જોઈએ. હવે બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર BaCl2 લખ્યું, પણ કેવી રીતે? તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર બનાવતા શીખી લઈએ. તો બેરિયમ છે એની સંયોજકતા +2 છે અને Cl ની -1 છે, હમણાં જ જોઈ. હવે આમાં શું કરવાનું? આ 2 છે ને અહીંયા ગુણી દઈએ અને આ 1 છે એ અહીંયા ગુણી દઈએ. હવે નીચે આપણે 1 હોય તો ક્યારેય લખતા નથી, એટલે Ba ના Ba, આ સૂત્ર બનાવવાની રીત છે, યાદ રાખજો. Ba ના Ba અને Cl2, તો સૂત્ર બની ગયું BaCl2. આને ક્રોસ ગુણાકાર કહેવાય છે. ક્રોસ ગુણાકાર કરવાનો છે કે આ જે 2 છે એ આ બાજુ ગુણશે અને આ જે 1 છે એ આ બાજુ ગુણશે, એટલે Ba1Cl2. આ સૂત્ર થઈ ગયું BaCl2. એવી રીતે બીજું સૂત્ર જોઈએ. બીજું આપણું સૂત્ર છે એલ્યુમિનિયમ સલ્ફેટ. પહેલા એલ્યુમિનિયમ એટલે Al. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી? તો કે 3. સલ્ફેટ એટલે SO4, જેની સંયોજકતા કેટલી? તો કે 2-. હવે આમાં પણ આપણે ચોકડી ગુણાકાર જેવું જ કરશું, એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન. આ આને ગુણશે, આ આને ગુણશે. અહીંયા 3 આવશે અને અહીંયા આવશે 2. જુઓ, તો સૂત્ર થાય Al2SO4. હવે SO4 ભેગું છે એટલે 3 લખવા હોય ને તો એને કૌંસ કરીને જ લખી શકાય, કારણ કે કોઈ દિવસ આવું ન લખી શકીએ 4 ને પછી 3 ને તો 43 જેવું લાગે. એટલે Al2SO4 થ્રાઇસ કહેવાય છે. થ્રાઇસ 3 છે એટલે થ્રાઇસ, 2 હોય તો ટ્વાઇસ. આ યાદ રાખજો, આમ લખી શકાતું નથી. આપણું સૂત્ર છે એ આ બની ગયું.
Al2SO4 થ્રાઇસ. યાદ રાખજો, કાંઈ નથી, ચોકડી ગુણાકાર જ છે. આ આને ગુણે, આ આને ગુણે. સંયોજકતા આવડવી જરૂરી છે. આગળનું સૂત્ર જોઈએ. ત્રીજું સૂત્ર છે બેરિયમ સલ્ફેટ. તો પાછું બેરિયમ Ba એની 2+ SO4 એની 2-. જો બેયની સમાન હોય ને તો બે એક એક જ લેવાનું. જો બંનેની સંયોજકતા સમાન હોય, બંનેની સંયોજકતા સમાન હોય તો તમારે એક એક જ લેવાનું રહેશે. એનો મતલબ છે કે Ba પણ એક લેવાનું અને SO4 પણ એક જ લેવાનું રહેશે. તો BaSO4 બેરિયમ સલ્ફેટ બની ગયું. હવે નેક્સ્ટ જોઈએ એના પછીનું એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ Al આપણે કીધું તું 3 છે. Cl ની કેટલી છે તો કે -1. -1 અહીંયા ગુણે એટલે 1 લખવાની જો કે જરૂર નથી. આ 3 અહીંયા ગુણે તો એલ્યુમિનિયમ 1 નથી લખતા. Cl કેટલા તો કે Cl 3, માટે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર છે. આ ધ્યાનમાં રાખજો. આ રીતે સૂત્ર બધાના બનાવી શકાશે. હવે આપણે એને સંતુલિત કરવાનું શીખીએ. તો આપણું પહેલા બેરિયમ ક્લોરાઇડ, તો એનું સૂત્ર આપણે લખ્યું BaCl2. સોલિડ છે એટલે S, ઘન છે, સોલિડ એટલે ઘન. પછી એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ, જે સૂત્ર બનાવતા તમને શીખવી દીધું, એ સોલિડ છે. પછી બનશે BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ. નામ એને આપેલા જ છે, આપણે સૂત્ર જ બનાવવાના છે. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4, એ પણ સોલિડ છે. અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 આપણે સૂત્ર બનાવી દીધા બધાના. હવે મુખ્ય અહીંયા સમજવાનું છે કે આપણે એની સંખ્યાને સરખી કરવાની છે બંને તરફ. તો કેવી રીતે આપણે સરખી કરી શકીએ? તો સાવ સિમ્પલ છે. અહીંયા તમે એક વસ્તુ ઉપર ધ્યાન દેજો, જે સાવ સિમ્પલ જ છે. આમ કે અહીંયા આ SO4 થ્રાઇસ છે, એનો મતલબ SO4 આ બાજુએ 3 છે. આપણે કાલે પાર્ટ 1 જોયો તો એ પાર્ટ 1 ની અંદર શું કીધું હતું કે સૌથી મોટી સંખ્યા જેની હોય ને એને પેલા લેવાય. તો આપણે SO4 છે એ આખા SO4 3 છે. તો અહીંયા આ બાજુએ SO4 કેટલા છે તો કે આ બાજુએ તો SO4 એક જ ગણાશે. આ જે છે એ એક જ SO4 ગણાશે. તો એને આપણે 3 કરવાના છે. તો શું કરશું તો કે એની આગળ આપણે 3 મૂકી દઈશું. આ 3 મૂકી દીધા એટલે SO4 3 થઈ ગયા. SO4 નું થઈ ગયું. હવે Ba બંને બાજુ કેટલા તો કે એક એક જ છે. હવે Cl નું જોઈએ આપણે, અથવા એલ્યુમિનિયમ નું જોઈએ. તો પેલા એલ્યુમિનિયમ જોઈએ. તો એલ્યુમિનિયમ 2 છે, અહીંયા તો એલ્યુમિનિયમ એક જ છે. તો એક કામ કરીએ, અહીંયા આપણે એલ્યુમિનિયમની આગળ 2 લગાડી દઈએ. હવે એલ્યુમિનિયમ 2 થઈ ગયા બંને બાજુએ. Ba અહીંયા જોવા જાશું તો હવે Ba છે ને અહીંયા જુઓ 3 થઈ ગયા ગણાશે, કારણ કે આગળ 3 મૂક્યા. તો આપણે Ba ની આગળ 3 મૂકી દઈએ. તો Ba ની આગળ 3 મૂક્યા. હવે તમે જોઈ શકો છો 3 Ba તો કે 3 Ba, 3 SO4 તો કે 3 SO4, 2 એલ્યુમિનિયમ તો કે 2 એલ્યુમિનિયમ. વૈધું શું તો કે ક્લોરીન. ક્લોરીન કેટલા તો કે 3 દુને 6. આ ગુણાકાર થઈ, ધ્યાન રાખજો. 3 દુને 6 તો અહીં 2 તેરીને 6. હવે હું માનું છું ત્યાં સુધી સંખ્યા સરખી થઈ ગઈ. તમે એકવાર જોઈ લેજો કે બરાબર છે સંખ્યા સરખી કે નહીં. તો લગભગ સંખ્યા બધી બરાબર છે, લગભગ નહીં પણ પૂરેપૂરી થઈ જ ગઈ છે. તો હવે આપણે નેક્સ્ટ સમીકરણ ત્રીજું જોઈએ, જેમાં આપેલું છે સોડિયમ પ્લસ પાણી બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. આટલું એને આપેલું છે. હવે સોડિયમ એટલે આપણે ખબર છે કે Na ધાતુ છે. ધાતુ હંમેશા ઘન હોય મોટે ભાગે, ગેલિયમ અને મર્ક્યુરીને બાદ કરતા. તો સોડિયમ ધાતુ છે, એ એક જ હોય પરમાણુ તરીકે. પછી પાણી, પાણીનું સૂત્ર H2O, L લખ્યું છે કારણ કે પાણી લિક્વિડ સ્વરૂપે છે અહીંયા, એટલે કે પ્રવાહી છે. બેયનું શું તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સૂત્ર બનાવતા શીખવું જરૂરી છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na પ્લસ એક જ
હાઇડ્રોક્સાઇડ એની સંયોજકતા -1 છે, બંને એક જ છે, તો સીધું સૂત્ર બનાવી દો NaOH. NaOH આપણું સૂત્ર પૂરું. એટલે NaOH લખ્યું પ્લસ હાઇડ્રોજન વાયુ છે એટલે 2 હોય એ આપણે ખબર છે. બસ આ પેલા સૂત્ર લખવાના છે. હવે સંતુલિત કરતા શીખીએ. તો સંતુલિત કરવામાં તમે એક વસ્તુ જુઓ તો અહીંયા Na કેટલા, તો કે Na છે ને 1 છે, Na 1 છે, અહીંયા પણ Na 1 જ છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 છે અને 1 અહીંયા છે, ટોટલ 3 હાઇડ્રોજન આવેલા છે. તો હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો 3 હાઇડ્રોજન છે. તો હવે શું કરવું, તો કે એક વાત હંમેશા યાદ રાખજો, એક બાજુએ એકી સંખ્યા છે, એક બાજુએ બેકી સંખ્યા છે. એક બાજુએ એકી સંખ્યા છે અને એક બાજુએ બેકી સંખ્યા છે. તો તમારે એકી સંખ્યાને બેકી સંખ્યા કરવી પડશે. મતલબ કે આ બાજુએ 3 હાઇડ્રોજન છે એને બેકી સંખ્યામાં કેવી રીતે ટ્રાન્સફર કરાય જુઓ. તો કે આને બેકી સંખ્યાના કદાચ 3 ના આપણે 4 કરી નાખીએ તો 4 હાઇડ્રોજન કરી નાખીએ. કેવી રીતે, તો કે 2 અહીંયા છે, જુઓ અહીંયા 2 છે. એક કામ કરીએ, અહીંયા 2 લગાડી દઈએ તો અહીંયા હાઇડ્રોજન 2 એકુ 2 એટલે 2 એ થઈ ગયા. તો ટોટલ આપણી પાસે હવે હાઇડ્રોજન થઈ ગયા કેટલા, તો કે 4 હાઇડ્રોજન આ બાજુ છે. અને આ બાજુ એ કેટલા છે, તો કે આ બાજુ એ 2 જ છે. જો હું અહીંયા 2 લગાડી દઉં તો હાઇડ્રોજન આ બાજુ 2 દુને 4 થઈ ગયા, 2 દુને 4, 2H2. હવે પ્રશ્ન વધ્યો ઓક્સિજનનો. ઓક્સિજન આ બાજુ કેટલા, તો કે 2 એકુ 2, તો આ બાજુ 2 એકુ 2 થઈ ગયા. જુઓ જી, ઓક્સિજન 2 એકુ 2 થઈ ગયા. હાઇડ્રોજન 2 દુ 4, 2 આ બાજુ 2 અહીંયા થઈ ગયા. જુઓ 2 હાઇડ્રોજન અહીંયા, 2 હાઇડ્રોજન અહીંયા, 4 થઈ ગયા. વધ્યું કોણ, તો કે સોડિયમ. સોડિયમ કેટલો છે, તો કે અહીંયા સોડિયમ હવે ગણાશે 2 અને આ બાજુ એ છે 1 જ. તો એક કામ કરો, 2 વડે ગુણી દો એટલે બંને બાજુ સરખું થઈ ગયું. 2Na 2H2O 2NaOH H2. આ આપણું સમતોલિત સમીકરણ છે. તો આપણો બીજો ક્વેશ્ચન છે એ અહીંયા પૂરો થઈ ગયો. હું તમને ફરીથી એકવાર બતાવી દઉં છું એટલે તમે જ્યારે જરૂર પડે ત્યારે તમે પોઝ કરીને લખી શકો. જો પેલું સમીકરણ હતું સમતોલિત H2 + Cl2 2HCl, એ આપણું પેલું સમીકરણ હતું, સમતુલિત થઈ ગયું. બીજું સમીકરણ હતું 3BaCl2 + Al2SO4 થ્રાઇસ એરો 3BaSO4 + 2AlCl3. આ 2 સમીકરણ થયા. હવે ત્રીજું સમીકરણ આપણે જોઈએ તો 2Na + 2H2O 2NaOH + H2. આ આપણા 3 સમીકરણ સમતોલિત થઈ ગયા. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન આવો છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. એટલે ભૌતિક અવસ્થાઓ જો કે આપણે બીજામાં પણ દર્શાવી હતી, ત્રીજામાં પણ દર્શાવવાની છે. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. આ પહેલું યાદ રાખજો, પછી આપણે બીજું જોઈશું. પહેલા આ યાદ રાખવાનું છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ છે, બેયના પાણીમાં બનાવેલા દ્રાવણ છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈ શું બને, અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. અદ્રાવ્ય એટલે પાણીમાં ન ઓગળે. બેરિયમ સલ્ફેટ બને ને ત્યારે પાણીમાં એ તળિયે બેસે અથવા તો એના કણો નાના નાના તરતા હોય, અમુક પછી બેસી જાય તળિયે, પણ એ ઓગળે નહીં, એટલે અદ્રાવ્ય. અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું જેને આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં, તો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. દ્રાવણ કીધું છે યાદ રાખજો, જ્યાં પણ દ્રાવણ હોય ત્યાં એક ક્યુ લખવામાં આવશે, એક્વેશિયસ જલીય પાણીમાં બનાવેલું દ્રાવણ. તો બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ. જો એકનું માથું બીજાનું પૂછડું એ રીતે છે, ધ્યાન રાખજો. હવે આપણે સમીકરણ એનું જોઈએ. તો સૌ પ્રથમ તો આપણે સૂત્ર બનાવતા શીખશું. સૌથી પહેલા એને આપ્યું હતું બેરિયમ ક્લોરાઇડ. તો આપણે ખબર જ છે બેરિયમ ક્લોરાઇડ,
સંયોજકતા 2 પ્લસ Cl ની 1 આ બે અહીંયા આવી જશે, આ એક અહીંયા આવી જશે એટલે BaCl2 થઈ ગયું. બીજું છે Na2SO4 તો Na કેટલા તો કે Na છે એ +1, SO4 કેટલા તો કે SO4 છે એ 2 માઇનસ છે. ચોકડી ગુણાકાર કરીએ આપણે તો આ 2 અહીંયા આવી જાય અને આ 1 અહીંયા આવે, પણ અહીંયા નીચે 1 લખવાની કોઈ જરૂર નથી હોતી એટલે આપણું સૂત્ર થઈ ગયું Na2SO4 સોડિયમ સલ્ફેટ. ત્યાં 1 લખવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી BaSO4 તો Ba ની જુઓ અહીંયા 2 છે, SO4 ની પણ 2 છે તો બંને એક જ લેવાના એટલે અહીંયા બન્યું BaSO4. ધ્યાન રાખજો અહીંયા BaSO4 બન્યું છે. એવી રીતે Na ની સંયોજકતા કેટલી અહીંયા બરાબર યાદ રાખજો, Na ની સંયોજકતા +1 અને Cl ની પણ -1, બેની 1 છે તો અહીંયા બંને એક જ લેવાના છે એટલે NaCl. બરાબર યાદ રાખજો સંયોજકતા સમાન હોય તો એક જ લેવાના રહેશે. બીજું મેં તમને આની આગળ પણ કીધું હતું, આવું કોઈ પણ સમીકરણ આવે ત્યારે એક યાદ રાખજો, આપણે યાદ રાખવા માટેની રીત સમજાવું છું. આ છે એ માથું છે અને આ એની પૂંછડી છે માની લ્યો, પછી આ આનું માથું છે, આ આની પૂંછડી છે. તો આ માથું પેલાની પૂંછડી સાથે જોઈન્ટ કરવાની છે એટલે કે BaSO4 સાથે જોઈન્ટ થાય અને આનું જે માથું છે Na2 એ Cl2 આરે જોઈન્ટ થાય એટલે કે NaCl. બરાબર યાદ રાખજો NaCl આવી રીતે જોઈન્ટ થાય BaSO4 NaCl. તો હવે આપણે સંતુલિત કરી લઈએ. લખી તો નાખ્યું કે ભાઈ BaCl2 Na2SO4 BaSO4 NaCl. આમ તો પેલા તમને રાસાયણિક નામ આપ્યા હોય ને તો સૂત્ર બનાવતા આવડવા જોઈએ, જે મેં શીખવાડ્યું તમને. હવે સંતુલિત કરવાનું છે. ગણવાથી પેલે ગમે ત્યાંથી ગણો કોઈ ફેર નથી પડતો. આપણે એક કામ કરીએ, સૌથી પહેલા Ba1 તો કે અત્યારે Ba1 જ છે એ તો સમાન છે, Cl2 છે આ બાજુએ Cl1 જ છે તો ફરજિયાત એની આગળ આપણે 2 લગાડવા પડશે તો 2 NaCl થયું. હવે વિચારવાનું રહ્યું કે ભાઈ જો 2 લગાડ્યું તો અહીંયા Na કેટલા થયા તો કે 2 થયા, તો આ બાજુએ તો કે અહીંયા પણ Na તો 2 જ છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી. હવે વધ્યું SO4. SO4 કેટલું તો કે SO4 છે એ 1 છે તો અહીંયા SO4 1 જ છે. આમ જુઓ તો બધી સંખ્યા બરાબર થઈ ગઈ, ખાલી Na ની આગળ અહીંયા 2 મૂકવાથી આપણે સમતોલિત કરી દીધું છે. બરાબર, કેમ કે Cl 2 હતા અહીંયા, તો અહીંયા Cl ને 2 કરવા માટે આપણે 2 વડે ગુણ્યું તો Na પણ 2 થઈ ગયા, આગળ Na પણ 2 થઈ ગયા અને અહીંયા પણ Na 2 હતા એટલે બધું સમતોલિત થઈ ગયું છે. બીજું, આ સમીકરણમાં દરેક જગ્યાએ એક Q જ મૂકેલા છે કારણ કે આ જલીય દ્રાવણ છે, પણ BaSO4 માં S શું કામ લખ્યો જોજો, એને ચોખ્ખું કીધું તો અદ્રાવ્ય એટલે કે ઓગળતો નથી. જે ઓગળતો ન હોય ઘન પદાર્થ હોય. બાકી બધા દ્રાવણ છે, NaCl નું દ્રાવણ કીધું હતું, સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ કીધું હતું, બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ કીધું હતું, પણ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ કીધો તો એટલે કે એ ઘન પદાર્થ છે એટલે સોલિડ લખેલું છે, યાદ રાખજો. હવે નેક્સ્ટ બીજું સમીકરણ આપણે જોઈએ, જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ પાણીમાં બનાવેલું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ એટલે NaOH, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, એના દ્રાવણમાં બંને દ્રાવણ છે એટલે એક Q આવશે. સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ એટલે એ પણ એ જ આવશે અને પાણી ઉત્પન્ન કરે છે, પાણી છે એ લિક્વિડ સ્વરૂપે આવશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી, યાદ રાખજો. તો આપણું બીજું સમીકરણ આવી રીતે બનશે. સૌથી પહેલા એને કીધું હતું સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ તો NaOH, એક Q એક્વેસિયસ છે જલીય, હાઇડ્રોક્લોરિક એસિડ એ પણ પાણીમાં બનાવેલું હતું એટલે એક Q, અને NaCl બન્યું એ પણ દ્રાવણ કીધું હતું એટલે એક Q, અને પાણી જે લિક્વિડ છે. હવે આના સૂત્રો આપણે બનાવતા આવડી જ ગયા છે કે Na ની સંયોજકતા 1, OH ની 1 આગળ બનાવ્યું એટલે NaOH થઈ ગયું, H ની 1 અને Cl ની પણ 1 જ છે. જુઓ
આ H ની પણ એક છે, NaCl જેવું જ છે, આની પણ એક છે, બંનેની એક છે, Na ની પણ એક જ છે અને Cl ની પણ એક જ છે. માટે બધા NaOH છે, અહીંયા આપણે NaOH છે, તો OH ની પણ એક જ છે, ધ્યાન રાખજો. OH ની સંયોજકતા પણ એક જ છે, એટલે NaOH HCl બનશે. પછી આ Na અને Cl એની એક એક હોવાથી એનું NaCl બની જશે અને પાછળ જે વધ્યું છે એ H અને OH. હવે આને જોઈન્ટ કરો તમે તો H કેટલા થયા? 2 અને એક O, તો એ શું બની ગયું? તો કે H2O, જે અહીંયા આપણે દેખાય છે H2O. આવી રીતે એકનું માથું એકનું પૂંછડું જોઈન્ટ કર્યું છે, જુઓ. આનું Na, આનું Cl જોઈન્ટ કર્યું, એવી રીતે આનો H અને આનું OH જોઈન્ટ કર્યું, એટલે આપણે NaCl અને H2O બનેલા દેખાય છે. હવે વાત રહી સમતોલિત કરવાની, તો બંને બાજુ Na જુઓ તો કે Na બંને બાજુએ એક એક જ દેખાય છે, Na1. Cl જુઓ તો કે Cl એ બંને બાજુ એક એક છે, કોઈ પ્રોબ્લેમ અત્યારે નથી. હવે ઓક્સિજનની વાત કરીએ તો કે ઓક્સિજન અહીંયા એક છે અને અહીંયા એક જ છે. હવે વાત રહી હાઇડ્રોજનની, તો કે હાઇડ્રોજન ડાબી બાજુએ કેટલા છે? તો ડાબી બાજુએ હાઇડ્રોજન એક અહીંયા છે ને એક અહીંયા છે, એટલે કે H2 છે. તો જમણી બાજુએ કેટલા છે? તો કે જમણી બાજુએ H2 જ છે. એનો મતલબ એવો થયો કે આની અંદર બધી સંખ્યા સરખી જ છે, તો આને સમતોલિત કરવાની કોઈ જરૂર જ નથી, આ ઓલરેડી સમતોલિત છે જ. એટલે હવે આપણે સમતોલિત સમીકરણ રૂપે આ જ લખવાનું રહેશે. તો આપણે બે સમીકરણ આ ત્રીજા દાખલામાં જોયા, એ બંને એકવાર પાછા જોઈ લ્યો એટલે લખવામાં કામ લાગશે. આ બંને સમીકરણ તમે પોઝ કરીને પણ આ લખી શકશો કે આના આન્સર છે એટલે, બરાબર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ એટલે કે ટોપિક જોઈએ. તો નેક્સ્ટ આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ. ધોરણ 9માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. આપણે ખબર જ છે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુમાં રૂપાંતર પામી જ ન શકે. આપણે એવું શીખાતા કે એક તત્વના બધા પરમાણુ સરખા હોય પણ અન્ય તત્વ કરતા અલગ જ હોય. લાક્ષણિક પરમાણુ આને કહેવાય, કારણ કે એના લક્ષણ, એના ગુણધર્મ તદ્દન બીજા તત્વના પરમાણુથી અલગ જ હતા. તો એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વમાં થઈ શકતું નથી, નહીતર તો બધા જ લોખંડના પરમાણુઓને સોનામાં ન ટ્રાન્સફર કરી દે તો લોખંડ છે એ સોનામાં રૂપાંતર કરી દે અથવા પ્લેટિનમમાં રૂપાંતર કરી દે તો ઘણા બધા લોકો ધનવાન બની જાય. પણ એવું થઈ શકતું નથી. શરૂઆતમાં અમુક પ્રયોગો થયેલા કે અમુક હલકી ધાતુઓનું ટ્રાન્સફર છે, રૂપાંતર છે એ સોનામાં કરતા હતા, પણ એ બહુ અઘરું પડતું હતું, એટલે એ શક્ય નથી એટલું. બીજું, આમાં તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું પણ બનતું નથી. એ આપણે પહેલા પાર્ટમાં વાત કરી હતી કે કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે પરમાણુ ઉત્પન્ન પણ થતા નથી અને પરમાણુ નાશ પણ પામતા નથી. જે પરમાણુ છે એમનેમ રહે અને એનું રૂપાંતર પણ નથી થતું. યાદ રાખજો, સંયોજન બને, સંયોજન ચેન્જ થાય કદાચ, પણ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુમાં રૂપાંતર પામી શકે નહીં. એટલે કે લોખંડનો પરમાણુ કોઈ દી સોનું ન થઈ જાય પ્રક્રિયા થઈને. અથવા તો આ બાજુએ સોડિયમના 3 પરમાણુ હોય તો પેલી બાજુએ 3 જ રહેશે, એ ઉત્પન્ન થાય કે આ બાજુ 3 હોય ને પેલી બાજુ 4 થઈ જાય એવું નહીં બને. એટલે કે એક નવો પરમાણુ એડ નથી થઈ શકતો, ઉત્પન્ન નથી થતો. કે આ બાજુ 3 સોડિયમના પરમાણુ હોય ને પેલી બાજુ 2 જ રહે, એટલે કે એક નાશ પણ નથી પામતો, સરખું જ રહે. એટલે બહારથી મિશ્રણમાં દાખલ પણ ન થાય અને અદ્રશ્ય એટલે કે નાશ પણ ન પામે. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવો પદાર્થ ઉદ્ભવે છે. યાદ રાખજો, કોઈના બંધ તૂટે અને કોઈના બંધ જોડાય. હમણાં આપણે જે સમીકરણો જોયા હતા એ સમીકરણોમાં આ જ વાત હતી કે
આની પેલા આપણે જે સમીકરણ જેમ કે BaCl2 હતું અને Na2SO4 હતું, તો Ba અને Cl2 નો બંધ તૂટી Na2 અને SO4 નો બંધ તૂટી આડાવડું જોઈન્ટ થતું. જો Ba સાથે SO4 જોડાતું હતું અને Na સાથે Cl જોડાતું હતું, મતલબ કે અમુક બંધો તૂટે અને બીજા બંધો જોડાય છે. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અમુક તત્વના કે પરમાણુ વચ્ચેના બંધ તૂટે અને અમુક તત્વ કે પરમાણુ વચ્ચેના બંધો બને છે નવા, અને એનાથી નવા જ પદાર્થો ઉત્પન્ન થાય છે. તો પરમાણુ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને 4 માં અભ્યાસ કરશો. એ આપણે બાકી છે, થોડું ઘણું 9 માં આવ્યું હતું, સહસંયોજક બંધ અને આયોનિક બંધ, એવા પ્રકારો હજી આપણે બાકી છે. તો અત્યારે આપણે પ્રક્રિયા જોઈએ. સૌથી પહેલી પ્રક્રિયા આપણી છે સંયોગીકરણ પ્રક્રિયા. તો આપણે એના વિશે વાત કરીએ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? પ્રવૃત્તિ 1.4 બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનો એનો થોડો જથ્થો લો. આમ તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનો જ કહેવાય. કડી ચૂનો કે ચૂનો બે એક જ છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનો. એ બીકરમાં લેવાનું, તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. ચૂનો લઈ પછી પાણી નાખવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. આ રીતે આંગળા અડાડવાના છે, જે આકૃતિમાં દેખાય છે. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? તો કે હા, તાપમાન વધી જશે. એમનું તાપમાન છે એ વધી જશે. તો કેલ્શિયમ ઓક્સાઇડ શું કામે વધે છે હવે એ આપણે જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી એટલે કે વિગોરસલી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ખાસ યાદ રાખજો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલી ઝડપથી પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે હું તમને એક વાત સમજાવું કે જ્યારે મકાન બનતું હોય ત્યારે પ્લાસ્ટર ચૂનાથી કરવાનું હોય તો સૌ પ્રથમ એ લોકો ચૂનાને પલાળી રાખે. કેટલાય દિવસ સુધી? આ શા માટે પલાળી રાખે? જો ચૂનાને 2, 3, 4 દિવસ સુધી પલાળવામાં ન આવે અને સીધું જ પાણી નાખી અને તમે પ્લાસ્ટર કરી દો તો શું થાય? તો થોડા સમયમાં એ પ્લાસ્ટરમાં તિરાડો પડી જાય. કેમ કે એ ચૂનામાંથી પાણી સાથે મિક્સ થવાને કારણે ગરમી બહાર આવે અને ગરમી બહાર આવે એટલે એ તિરાડો કરી નાખે. એટલે એ ચૂનાને ફોડવામાં આવે છે. ફોડવો એટલે એમાં પાણી નાખવું, અને પાણી નાખે એટલે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે. યાદ રાખજો, પાણી નાખેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા એને સમીકરણ આપ્યું છે કે સૌથી, અને પુષ્કળ ઉષ્મા એટલે ગરમી, એટલે ચૂનો ગરમ હોય. જે લોકો પાન કે મસાલો ખાતા હોય એમાં વધુ ચૂનો પડી જાય તો મોઢું ફાટી જવાનું પણ આ જ કારણ છે. જોકે એમાં ચૂનાને એ લોકો ફોડતા હોય છતાં પણ થોડી ઘણી જે ગરમી બાકી હોય, ગરમી છે એ આપણી સ્કિનને, આપણી ચામડીને તોડી નાખે છે. CaO એટલે કે કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, એમાં આપણે નાખ્યું પાણી જે લિક્વિડ સ્વરૂપે છે, તો શું બને? તો કે CaOH ટ્વાઇસ બને છે અને ઉષ્મા છૂટી પડે. હવે આનો આપણે હિસાબ કરીએ. જો CaOH ટ્વાઇસ આપણે સૂત્ર બનાવતા શીખવું. કેલ્શિયમની સંયોજકતા કેટલી? તો કે 2. OH ની કેટલી? તો કે 1. જો આની 2 હતી એટલે આને 2 વડે ગુણ્યા, OH ની 1 હતી એટલે Ca 1 જ છે. તો સૂત્ર આવડી જવા જોઈએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે સૂત્ર બનાવતા મેં શીખવું એ જ મુજબ કે કેલ્શિયમની સંયોજકતા 2 છે, હાઇડ્રોક્સાઇડની 1 છે, માટે ચોકડી ગુણાકાર કરવામાં આવે તો CaOH ટ્વાઇસ થાય પ્લસ ઉષ્મા. હવે બરાબર જોજો સંતુલિત કેમ કરવું? તો કે Ca1, તો કે Ca1 છે અહીંયા આ બાજુ, જમણી બાજુ જુઓ. હાઇડ્રોજન કેટલા? તો કે 2. તો હાઇડ્રોજન અહીંયા 2 છે જ. ઓક્સિજન કેટલા? તો કે 1 અહીંયા છે ને 1 અહીંયા, એટલે ઓક્સિજન એ 2 છે. તો અહીંયા પણ ઓક્સિજન 2 જ છે, કારણ કે OH ટ્વાઇસ નો મતલબ ઓક્સિજન એ 2 અને હાઇડ્રોજન પણ 2 પ્લસ છૂટી પડેલી ઉષ્મા છૂટી પડી છે. તો આમ કડી ચૂનામાં પાણી નાખવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને એટલે કે ફોડેલો ચૂનો, અને વધતા ઉષ્મા છૂટી પડે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને
એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. જો એક જ બન્યું, બે જોડાઈને એક જ નિપજ બને છે. આ બે જોડાઈ એક જ વસ્તુ બની, ઉષ્મા તો છૂટી પડી, કોઈ નિપજ નથી. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો કે બે કે તેથી વધુ પ્રક્રિયકો, અહીંયા એક અને આ બે એનાથી વધારે 3 4 હોય તો પણ ચાલશે. બે કે બે થી વધારે પ્રક્રિયકોમાંથી એક જ નિપજ બનતી હોય, એટલે કે અહીંયા બનવા વાળું એક જ સંયોજન હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણ પ્રક્રિયાનો મતલબ જ છે સંયોજાવું, જોડાવું. સંયોજાવું એ જોડાવું. હવે અહીંયા આપણે જાણવા જેવું આપેલું છે થોડું. પ્રક્રિયા 1.13 માં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલને ધોળવા માટે થાય છે. એટલે કે ચૂનાનું પાણી, ફોડેલો ચૂનો એટલે ચૂનામાં પાણી નાખો એટલે કે ફોડેલો ચૂનો. દિવાલને ધોળવી એટલે કે દિવાલ સફેદ કરવા માટે, વ્હાઇટ દિવાલ. ઘણી વખત આપણે ચૂનાનું ખાલી પ્લાસ્ટર કરેલું હોય બહારની બાજુએ તો એને સફેદ કરવા અથવા કલર લગાવતા પહેલા પણ આ લોકો ચૂનો લગાડે છે. ચૂનો લગાવવાનો અર્થ ડબલ છે, જોજો. પણ અહીંયા ચૂનાનો દ્રાવણ લગાડવાનું છે, કોઈને ચૂનો લગાવવાનો નથી, ધ્યાન રાખજો. તો ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલને ધોળવા એટલે સફેદ કરવા માટે થાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે, જે આપણે આગળ પ્રક્રિયા જોઈશું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું પાણી, યાદ રાખો. હવામાંના કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે દિવાલ ઉપર જ્યારે તમે ચૂનાનું પાણી લગાડશો એટલે હવાના સંપર્કમાં આવશે ને હવાના સંપર્કમાં આવશે એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે અને ધીમે ધીમે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવી દે. એટલે હવે તમે ક્યારેક ચૂનો લઈ થોડો એને પાણીમાં નાખી અને હલાવી, હાથ ન લગાડતા ધ્યાન રાખજો. હાથ લગાડશો તો હાથ ફાટી જશે. પણ બ્રશ નાનું એવું લઈ એને કોઈ પણ સાદી દિવાલ ઉપર લગાવો. થોડી વાર તમે ભીનું જોશો, એને જેમ જેમ સુકાતું જશે એમ સફેદ પડ બનતું જશે. એ ન કરવું હોય તો એક કામ કરજો, તમે ચૂનાનું પાણી હોય એને કાચની પ્લેટ અથવા ટીપોઈ ઉપર, મમ્મી ખીજાય નહીં એનું ધ્યાન રાખજો, કાચની ટીપોઈ પર હળવેકથી નાખી દેજો. થોડી વાર પછી તમે જોશો ને તો એ સુકાઈને એક લેયર, એક સ્તર, એક પાતળું પડ બની ગયું હશે. એ કેલ્શિયમ કાર્બોનેટનું છે. કેલ્શિયમ કાર્બોનેટ ખરેખર શું છે તો કે ચૂનાનો પથ્થર જ કહેવાય, પણ અહીંયા ઘન સ્વરૂપનો ચૂનો થઈ જાય છે પાછો. દિવાલ ધોળિયા બાદ એટલે કે દિવાલને વ્હાઇટ કર્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો ઉપર ચમક આવી જાય. કારણ કે એકદમ સફેદ સુકાઈ જાય, પાણી ઉડી જાય, એમ કહેવાય સુકાઈ ગયું એટલે ઉડી જાય અને કેલ્શિયમ કાર્બોનેટનું આખું પડ આવી જાય એટલે એકદમ ચમકે છે. અહીં નોંધવા જેવી રસપ્રદ એટલે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ આ જ છે, CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આરસ પહાણ જેને આપણે માર્બલ કહીએ છીએ, તો માર્બલનું સૂત્ર પણ આ જ છે, ચૂનાનો જ બનેલો છે. તો CaOH ટ્વાઇસ શું છે? ચૂનાનું પાણી એટલે કે ફોડેલો ચૂનો, પ્લસ હવામાંથી એને શું મેળવો? કાર્બન ડાયોક્સાઇડ. શું થયું તો કે CaCO3. યાદ રાખજો કેવી રીતે તો કે Ca એક છે, જો અહીંયા તો અહીંયા Ca એક. હવે બરાબર યાદ રાખજો, CO2 ખાસ આ CO2 અહીંયા કેટલા ઓક્સિજન છે તો કે ઓક્સિજન 2 છે. એ 2 ઓક્સિજનમાંથી એક આને આપી દીધો એટલે કેટલા થઈ ગયા તો કે CO3 આવી ગયા. હવે અહીંયા હાઇડ્રોજન તો 2 છે, ઓક્સિજન એક જ વધ્યો. કેમ તો કે એક ઓક્સિજન આપણે CO2 ને આપી અને CO3 બનાવી દીધો, તો હાઇડ્રોજન 2 વધ્યા, ઓક્સિજન 1, એનું શું બની ગયું? પાણી. ફરીથી કેલ્શિયમ બંને બાજુ 1-1, અહીંયા CO2 છે, એ CO2 અહીંથી એક ઓક્સિજન લઈ લેશે, 2 છે એમાંથી, એટલે એ 3 થઈ ગયા. અને હાઇડ્રોજન 2 વધ્યા અને એક ઓક્સિજન વધ્યો, એ પાણી. આ પાણી કયું તો કે દિવાલમાં સુકાઈ જાય ને તે, જ્યારે દિવાલ ઉપર આપણે ચૂનાનું પાણી લગાડીએ, કાર્બન ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા થાય, આનું પાતળું પડ બને અને પાણી જે છે એ સુકાઈ જાય. એટલે તમને ખાલી કેલ્શિયમ કાર્બોનેટનું પડ દેખાશે, પણ જ્યારે ચૂનો લગાવશો ત્યારે પાણી દેખાશે, એટલે આછો કલર લાગશે તમને, પછી ઘાટો થશે એટલે કે ચમક આવશે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ પણ સંયોગીકરણ છે. હવે તમને એમ થાય કે અહીંયા 2 પદાર્થ બન્યા પણ પાણી છે અહીંયા નીકળી જાય છે. મોટે ભાગે 2 પદાર્થથી એક નિપજ બનતી હોય તો સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય આમ.
ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ. આ સંયોગીકરણમાં થોડુંક અલગ છે, કારણ કે H2O બને છે, ભલે ઉડી જાય છે, પણ હવે સંયોગીકરણના બીજા જોઈએ. આ તમારે યાદ રાખવાના છે, કારણ કે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, એક અથવા બે ઉદાહરણ આપો. તો આપણે આ ઉદાહરણો સહેલા છે એ યાદ રાખવાના છે. પહેલું ઉદાહરણ છે કોલસાનું સળગવું. આમ તો કોઈ પણ વસ્તુનું સળગવું એ સંયોગીકરણ જ છે, યાદ રાખજો. કારણ કે કોઈ પણ વસ્તુ સળગે, પાર્ટ 1 માં આપણે જોયું, કોઈ પણ વસ્તુ સળગે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે જ, અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા એ સંયોગીકરણ થાય. તો કોલસો એટલે સી, કાર્બન, કારણ કે કોલસો આખો કાર્બનનો જ બનેલો હોય, વત્તા ઓક્સિજન એટલે O2, અને આમ CO2 બને છે. કાર્બન એટલે કે કોલસો ઘન સ્વરૂપ છે S, ઓક્સિજન વાયુ સ્વરૂપ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ વાયુ એટલે કે ગેસ છે. આ સૌથી સહેલું, C વત્તા O2 CO2 સંયોગીકરણ, કેમ કે બે જોડાઈને એક નિપજ બની. જુઓ બીજું H2 એટલે કે હાઇડ્રોજન ગેસ, O2 એટલે કે ઓક્સિજન ગેસ માંથી પાણીનું નિર્માણ. તો અહીંયા 2H2 વત્તા O2 બરાબર 2H2O. હું તમને આની એક વાત સમજાવી દઉં. તો આપણે સમીકરણ જોયું હતું કે H2 પ્લસ O2 બરાબર પાણી બને છે H2O. અહીંયા જોઈ શકો છો તમે, H2 વત્તા O2 H2O. હવે કેમ કે હાઇડ્રોજન વાયુ છે એટલે H2 લખાય, ઓક્સિજન વાયુ છે એટલે H2 લખાય, પાણી H2O. પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે સંતુલિત નથી, ઓક્સિજન 2 છે, તો અહીંયા આપણે 2 લગાડવા પડશે. જો ત્યાં 2 લગાડો તો ઓક્સિજન તો 2 એકુ 2 થઈ ગયા, પણ હાઇડ્રોજન 2 દુને 4 થયા, એટલે હાઇડ્રોજનની આગળ પણ 2 લગાડવા પડશે, એટલે થઈ ગયું. આ સમીકરણ છે એ સંતુલિત છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ સંતુલિત છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર જ છે. પણ એક વાત કાયમ માટે યાદ રાખજો કે પાણીનો ક્યારેય એક અણુ બનાવી શકતા નથી તમે. કોઈ દિવસ પાણીનો એક અણુ ન બને, કેમ કે પાણીનો એક અણુ બનાવવો હોય તો હાઇડ્રોજન 2 જોઈ અને ઓક્સિજન 1 જોઈ, તો એક ઓક્સિજન તમને મળે નહીં, કેમ કે એ વાયુ છે એટલે અણુ સ્વરૂપે હોય, પરમાણુ સ્વરૂપે ન હોય. એટલે આ રીતે કોઈ દી આપણે સમીકરણ નહીં લખી શકીએ. આ સાચું જ છે નહીં તો જો સંતુલિત જ છે. જો તમે આમ લખો H2 વત્તા O H2O, પણ ઓક્સિજન ક્યારે આમ ન હોય, એટલે આપણું સાચું સમીકરણ આ છે. એટલે યાદ રાખજો, પાણી જ્યારે બને ત્યારે 2 અણુ સાથે જ બને, એક અણુ ન બને. બરાબર, આ સમજાવવા માટે જ આપણે આ વસ્તુ કરવાની હતી. આ સૂત્ર યાદ રાખજો. તો આપણે જે મેઇન પોઈન્ટ બીજો જોઈએ તો H2 વત્તા O2 માંથી પાણીનું નિર્માણ જે આપણે જોઈ ગયા. સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો એટલે કે તત્વ હોય કે સંયોજન હોય, કંઈ પણ. અહીંયા તમે પહેલા જોયું, જુઓ આ છે ને એ તત્વ છે, કાર્બન છે, આ તત્વ છે, અહીંયા બેયનું. હવે અહીંયા પણ એમ જ છે, આ તત્વ છે, એમાં સંયોજન જોડાય તો પણ ચાલશે, એ આપણે જોઈએ હમણાં. પણ તત્વ કે સંયોજન સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણ પ્રક્રિયા. હજી એકવાર યાદ રાખજો, 2 કે તેથી વધુ પદાર્થો પછી તત્વ હોય કે સંયોજન હોય એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. પ્રવૃત્તિ 1.4 માં પણ આપણે અવલોકન કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. આપણે ચૂનામાં પાણી નાખ્યું હતું ત્યારે એ વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ હતી, એ મિશ્રણને ગરમ કરે છે. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તો તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ યાદ રાખજો, એક્ઝોથર્મિક. આપણે રાસાયણિક પ્રક્રિયાના 2 ઉદાહરણ હોય છે, આ પ્રકાર હોય છે રાસાયણિક પ્રક્રિયાના. એક ઉષ્માક્ષેપક, જેમાં નિપજ બને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કે પેદા થાય તો એને ઉષ્માક્ષેપક કહેવાય. ઘણી પ્રક્રિયા એવી હોય કે જેની અંદર ઉષ્માનું શોષણ થાય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. આ યાદ રાખજો, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો આપણે જોવાના છે.
એ જોઈએ. પહેલું, કુદરતી વાયુ છે એનું દહન એટલે કે સળગવું. મેં તમને પહેલા કીધું કે સળગવાની જે પ્રક્રિયા છે એ સંયોગીકરણ છે. તો સૌથી પહેલા CH4 વત્તા 2O2 CO2 વત્તા 2H2O. હવે આને આપણે સમતોલિત કરતા શીખી લઈએ પહેલા, પછી આગળ વાત કરીએ આ શું છે. આ આપણું અસમતોલિત સમીકરણ છે, કે સમતોલિત નથી, પણ એની અંદર આપ્યું તો શું આપણને, તો કે CH4. ખાસ યાદ રાખજો, CH4 મિથેન છે, એનું સૂત્ર છે મિથેન. હવે એ ચોથા પાઠમાં વધારે આવશે, છતાં પણ થોડીક વાત કરી લઈએ કે મિથેન છે એ એક વાયુ છે, કાર્બનિક વાયુ કહેવાય છે. કારણ કે મેં આગળ તમને બીજા ભાગોમાં પણ વાત કરેલી કે જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય તો એને કાર્બનિક સંયોજન કહેવાય. કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય તો એને કાર્બનિક સંયોજન કહેવાય. અને આ કાર્બનિક સંયોજન છે માટે એને જ્યારે સળગાવવામાં આવે, સળગાવવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી, સળગાવવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી, ત્યારે શું બને, તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. હવે આ મિથેન શેમાં હોય, તો કે મિથેન છે ને વાહનોમાં આપણે જે CNG વાપરીએ છીએ ને, આ CNG માં મુખ્ય ઘટક તત્વ તરીકે મિથેન હોય છે. હવે વાહનમાં એક તમારે માર્ક કરવાનું છે, ગેસવાળા વાહનોની અંદર ગેસનું દહન થાય એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે એક ધુમાડો નીકળશે, પ્લસ એમાંથી પાણીના ટીપા પડતા હશે. એનું જે સાયલેન્સર હોય એટલે કે જ્યાંથી ધુમાડો નીકળે છે, શુદ્ધ ગુજરાતીમાં એને ધુમાડિયું કહેવાય, તો એ ધુમાડિયામાંથી એટલે કે સાયલેન્સરમાંથી ધુમાડો પણ નીકળશે પ્લસ પાણીના ટીપા પણ પડશે. તો ગેસવાળા વાહનમાં સાયલેન્સરમાંથી પાણીના ટીપા શા માટે પડે છે, એનું કારણ આ છે કે મિથેન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય એટલે કે કાર્બનિક સંયોજન કોઈ પણ હોય, ઓક્સિજન સાથે સંયોજાય તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી બને. હવે આપણો મુખ્ય ધ્યેય શું હતો એ જોઈએ. તો મુખ્ય ધ્યેય છે આને સંતુલિત કરવાનો. તો હવે સંતુલિત કરવા માટે શું કરશું એ જુઓ. તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલા કાર્બન 1 છે, તો અહીંયા પણ કાર્બન 1 જ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. તો હવે કાં હાઇડ્રોજનની ગણતરી કરીએ ને કાં ઓક્સિજનની કરીએ. તો હાઇડ્રોજન લઈએ. આ બાજુએ હાઇડ્રોજન છે એ 4 છે, હાઇડ્રોજન 4 છે. હવે આ બાજુએ હાઇડ્રોજન 2 છે. તો 2 ને 4 કરવા હોય તો કેટલા વડે ગુણશું, તો કે 2 વડે ગુણી નાખીએ. તો આગળ આપણે અહીંયા 2 મૂકી દઈએ. હાઇડ્રોજન 4 આ બાજુ, 4 આ બાજુ થઈ ગયા. કાર્બન 1 હતો, હવે વધ્યું ઓક્સિજન. આ બાજુએ ઓક્સિજન કેટલા, તો ઓક્સિજન આ બાજુએ છે 2 પ્લસ આ પણ 2 આવી ગયા. જુઓ હજી આ પણ 2 આવ્યા, તો પ્લસ 2 ટોટલ કેટલા થયા, તો કે ટોટલ થયા 4. 2 આ બાજુથી આવ્યા, 2 આ બાજુ, આ 4 છે. અહીંયા કેટલા છે, તો કે અહીંયા તો 2 જ છે. તો એને 4 કરવા માટે શું કરશું, તો કે 2 થી મલ્ટીપ્લાય એટલે કે ગુણી દેશું. તો CH4 પ્લસ 2O2 CO2 વત્તા 2H2O. હવે આ સમીકરણ સમતોલિત થઈ ગયું. સમીકરણ કેવી રીતે સમતોલિત કરાય એ જ આપણે શીખવાનું છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. જુઓ, જે સમતોલિત સમીકરણ બરાબર આપણે કર્યું એ મુજબ છે. તો કે CH4 2O2 CO2 2H2O. મેં તમને જે કીધું એ કુદરતી વાયુ જે CNG એની અંદર મુખ્ય ઘટક મિથેન હોય, હવામાં સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી પેદા થાય. બીજું છે, શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? હા, કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ કાર્બનિક હોય છે. કારણ કે ગ્લુકોઝ જેમાં CH અને O, ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 છે, પેલા પાર્ટમાં જોયું. તો C6H12O6, પણ C અને H આવે એટલે એ કાર્બનિક કહેવાય. તો હવે તમે આ પણ એક ટ્રાય કરી જુઓ કે આપણે જ્યારે ઉચ્છ્વાસ કાઢીએ છીએ ત્યારે ઉચ્છ્વાસમાં શું નીકળે, તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે, એ બધાને ખબર છે. આ છઠ્ઠા પાઠમાં શીખી ગયા છીએ. તો બીજું શું નીકળે, તો કે આપણા મોઢામાંથી
પાણીના સૂક્ષ્મ ટીપાઓ નીકળે છે. ખાસ કરીને તમે અરીસા કે કાચ ઉપર તમારો ઉચ્છ્વાસ છોડજો મોઢાથી અથવા નાકથી, ત્યારે એ ધૂંધળું થઈ જશે. તો એનો મતલબ કે આપણે જ્યારે જો શ્વસન એટલે માત્ર શ્વાસ લેવો નથી, આ ખાસ યાદ રાખજો. ઘણા લોકો એવું જ સમજે કે આપણે શ્વાસ લઈએ શ્વસન કહેવાય. ના, આપણે શ્વાસ લઈએ છીએ એને શરીરની અંદર જઈ અને ખોરાકના કણનું દહન કરે અને શક્તિ પેદા કરે, એ આખી પ્રક્રિયાને શ્વસન કહેવાય છે. અને જ્યારે આ શક્તિ પેદા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. એટલે શ્વસન ઉષ્માક્ષેપક છે, કારણ કે ઉષ્મા પેદા કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. હવે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય, એટલે કે પાચન થાય ત્યારે જટિલ ખોરાકનું સરળ પદાર્થમાં રૂપાંતર થાય. આ છઠ્ઠા પાઠના જે વિડીયો છે એના પાર્ટ છે એમાં હતું જ પાચન તંત્ર વાળા ભાગમાં. જો કોઈએ ન જોયા હોય તો ફરીથી જોઈ લેજો. છઠ્ઠા પાઠના પાચન તંત્ર વાળા ભાગમાં સમજાવેલું જ છે કે પાચન દરમિયાન ખોરાક છે એ એકદમ સરળ ઘટકોમાં રૂપાંતરિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડ, એમાં કાર્બોદિત પદાર્થ હોય. કાર્બોદિત પદાર્થ જેને કહેવાય છે કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત પદાર્થ હોય. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને. આપણે ત્યારે વાત થઈ હતી કાર્બોદિત પદાર્થ સૌથી વધારે શક્તિ પેદા કરે છે, એટલે જ આપણે ભાત અને ઘઉં ખાઈએ છીએ. ઘઉં અને ભાતમાંથી આપણને કાર્બોદિત મળે. પછી એનું વિભાજન, કારણ કે બધા પદાર્થને ખાઈએ ને ત્યારે જટિલ હોય, એનું પાચન થાય એટલે સરળ પદાર્થ બને. તો કાર્બોદિત પદાર્થનું સરળ સ્વરૂપ એટલે ગ્લુકોઝ, જેને શર્કરા કહેવાય. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને આપણને શું પૂરી પાડે? તો કે ઉર્જા. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ છે શ્વસન, જેનો અભ્યાસ તમે પ્રકરણ 6 માં કરશો. પણ આપણે એ પ્રકરણ પહેલા જોઈ લીધું હતું, એટલા માટે આપણે પહેલા આવી ગયું છે. બરાબર, આ પહેલો પાઠ આપણે પછી લીધો છે. પહેલા છઠ્ઠો પાઠ શરૂ કર્યો હતો એટલા માટે. તો હવે આ સૂત્ર C6H12O6 જે ગ્લુકોઝ છે, હવે આપણે એમાં ઓક્સિજન ઉમેરાય. આપણા શરીરમાં ઓક્સિજન મળે એટલે 6 કાર્બન ડાયોક્સાઇડ, 6 પાણીના અણુ પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે જો કોઈને આ સમજવામાં પ્રોબ્લેમ હોય તો એક વાત યાદ કરાવી દઉં કે આ એ જ સમીકરણ છે જે સમીકરણ પ્રકાશ સંશ્લેષણનું હતું, ખાલી ઉલટું સ્વરૂપ છે. જુઓ, હું તમને પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ બતાવું એની પહેલા એકવાર આપણે જોઈ લઈએ કે આમાં પ્રકાશ સંશ્લેષણમાં પેલા 6 CO2 અને 6 H2O, એમાં 12 હતા. જો કે એ અહીંયા 12 હતા, 6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 H2O હતા. અને ઉર્જા કઈ? તો કે પ્રકાશ ઉર્જા. અને શું બનતું હતું? કે તો ગ્લુકોઝ બનતો હતો અને 6 ઓક્સિજન બનતા હતા પ્લસ 6 પાણીના અણુ છૂટા પડતા હતા. એટલો જ આમાં ખાલી ડિફરન્સ છે. એમાં 12 પાણી હતું અને અહીંયા 6 પાણી આ બાજુ હતું. એ નીકળી ગયું છે, છતાંય હું તમને એકવાર બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો 6 CO2 પ્લસ 12 H2O હતા. જુઓ, અને C6H12O6 અને 6O2, આ 6 પાણીના અણુ છૂટા પડતા હતા. માની લ્યો કે આપણે આ 6 કાઢી નાખીએ પાણીના અણુ, આ 12 માંથી 6 નીકળી ગયા એટલે અહીં 6 વધ્યા. તો 6 CO2 6 H2O, તો આ બે વસ્તુ બની જાય. સૂર્યપ્રકાશ એટલે ઉર્જા. તો ખરેખર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયા એકબીજાની ઉલટી પ્રક્રિયા છે, આ યાદ રાખજો. તો C6H12 ગ્લુકોઝ, એને ઓક્સિજન મળે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય અને ઉર્જા ઉત્પન્ન થાય, જે ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. હજુ આને સંતુલિત કરવું હોય તો ગણતરી કેવી રીતે કરી શકાય? પહેલા ગ્લુકોઝનું સૂત્ર તો આ જ રહેશે અને ઓક્સિજન રહેશે. 6 ભૂલી જાવ પહેલા. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયા પાણી. હવે સૌથી પહેલા સી કેટલા છે? તો કે 6. તો અહીંયા સી ની આગળ 6 મૂકી દીધા, જોજો બરાબર. પછી હાઇડ્રોજન કેટલા છે? તો કે 12. તો અહીંયા હાઇડ્રોજન H2O માં 2 હતા, એની આગળ 12 કરવા માટે કેટલા મૂક્યા? 6. એટલે 6 દુ ને 12. હવે વધ્યું ઓક્સિજન. ઓક્સિજન ટોટલ કેટલા છે? તો કે 6 આ અને 6 દુ 12 આ. 12 ને 6 ટોટલ ડાબી બાજુ 18 ઓક્સિજન છે.
18 માંથી CO2 ના 6 દુને 12 આવ્યા અને 6 એકુ 6 આના 12 ને 6 18 થઈ ગયા. જુઓ, સંતુલિત કરવું સહેલું જ હોય છે. તમે પ્રયત્ન કરજો, ન સમજાય તો જાણ કરજો. નંબર 3, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. વનસ્પતિ દ્રવ્ય એટલે કે એનો કચરો હોય, એનું વિઘટન થઈ સડીને ખાતર બને છે, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે તમને એક, જે લોકો ગામડાની અંદર વસતા હોય છે, ગામડાની અંદર રહે છે અથવા તો ગામડે આવતા જતા હોય, એના માટે એક રીત કહું છું કે ગામડે જ્યારે ઉકરડો હોય ને એમાં જે ખાતર બનતું હોય ત્યારે જોજો કે એ ખાતર ખોદશે જ્યારે ખેડૂતો, ત્યારે એ એકદમ ગરમ હશે. કારણ કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર જ્યારે બને ત્યારે ઉષ્મા પેદા થાય, એની અંદર ગરમી પેદા થાય છે. એ લોકોએ ઉકરડો દાટેલો હોય અને જ્યારે એ ખોદે, અથવા તો જ્યાં એ લોકો ઢોર બાંધતા હોય નીચેથી ખોદતા હોય, જેને દાબો કહેવાય, ત્યારે પણ આ ગરમી એમાં ઉત્પન્ન થાય છે. તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રવૃત્તિ 1.1 માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો જેમાં એક નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. હવે આપણે પ્રવૃત્તિ 1.1 જે જોઈતી એની વાત કરીએ. આપણી પ્રવૃત્તિ 1.1 આ મુજબ છે, જેમાં આપણે જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આમ મેગ્નેશિયમ અને ઓક્સિજન સંયોજાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, માટે તે સંયોગીકરણ પ્રક્રિયા છે. બીજી વાત એ કે આ પટ્ટીને સળગાવવામાં આવે છે એટલે કે એ બળે છે. તો આપણે કીધું હતું કે જે કોઈ પણ વસ્તુ સળગે એ હંમેશા ઉષ્માક્ષેપક હોય, એટલે કે ઉષ્મા મુક્ત કરે, માટે આ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે. અને મેગ્નેશિયમ ને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ એટલે સંયોગીકરણ પ્રક્રિયા છે. આમ આ પ્રક્રિયા છે એ સંયોગીકરણ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો પ્રવૃત્તિ 1.1 માં થતી પ્રક્રિયાનો પ્રકાર આપણે ઓળખી લીધો, એ છે સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક. કેમ કે એક જ નિપજના નિર્માણ સાથે તેમાં ઉષ્મા ઉદ્ભવે છે, એક જ નિપજ બને છે અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, માટે એ સંયોગીકરણ અને ઉષ્માક્ષેપક છે. હવે બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે ખરેખર તૂટવું. તો પ્રવૃત્તિ 1.5 છે એક શુષ્ક એટલે કે સૂકી, સાવ પાણી વગરની, ભેજ વગરની ઉત્કલન નળી એટલે કે બોઇલિંગ ટ્યુબ માં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો છે. બોઇલિંગ ટ્યુબ, ઉત્કલન નળી એટલે ખરેખર ટેસ્ટ ટ્યુબ જ છે, આમ બીજું કઈ નથી, ટેસ્ટ ટ્યુબ જ, પણ સૂકી પાણી વગરની 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધવાનો છે. ફેરસ સલ્ફેટ છે એ લીલા કલર જેવો, આમ તો મોરપીંછ બ્લુ જેવો હોય ફેરસ સલ્ફેટ. એક આપણે જે ફેરસ સલ્ફેટનો કલર છે એ ગ્રીન જ હોય, લીલો, જે કીધું એ મોરપીંછ બ્લુ છે એ મોર થૂથું એટલે કે કોપર સલ્ફેટનો હોય. તો અહીંયા ફેરસ સલ્ફેટનો ગ્રીન એટલે કે લીલો કલર હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત ઉપર ગરમ કરો. અહીંયા સ્પિરિટ લેમ્પ અથવા અહીંયા બર્નર આપેલું જ છે. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. તો સ્ફટિક એક વસ્તુ આપણે જોઈ લઈએ. સ્ફટિક એટલે એના જે ભાગ હોય અંદરના, જેનાથી આ પદાર્થ બનેલો હોય, એના નાના નાના જે ભાગો છે, નાના નાના કણ છે, સંયોજન, એને સ્ફટિક કહેવાય છે. તો અહીંયા સ્ફટિકનું અવલોકન કરો. શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? તો કે હા. તો કેવો થયો? તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ છે ને રંગવિહીન જેવો થઈ જાય, એટલે કે વ્હાઇટ જેવો થઈ જાય, આમ તો કલરલેસ વ્હાઇટ કલર જેવો થઈ જાય.
સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. સલ્ફર બળે ને ત્યારે વાસ આવે છે, એ વાસ પણ તમને અહીંયા આવશે જ. તો આ શું કામ થયું? ફેરસ સલ્ફેટનું વિઘટન થયું અને એ છૂટું પડે છે, માટે એની વાસ આવે છે. અહીંયા સમીકરણ આપ્યું છે FeSO4. FeSO4 ઉષ્મા આપો એટલે Fe2O3 થાય અને SO2 અને SO3 સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. હવે આપણે અહીંયા જો આનું સંતુલિત સમીકરણ જોવું હોય તો જોઈ લઈએ. તો આ આપણું સમીકરણ હતું FeSO4 ઉષ્મા આપીએ એટલે Fe2O3 ફેરિક ઓક્સાઇડ બની જાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલા સંતુલિત કરવા માટે આ બાજુએ 2 Fe છે, આ બાજુએ એક જ છે, તો 2 વડે એને આપણે ગુણી દઈએ તો 2 FeSO4 થઈ ગયું, એટલે 2 Fe આવી ગયું. હવે Fe તો થઈ ગયું, સલ્ફર કેટલા ગણાશે? તો કે સલ્ફર 2 ગણાશે. તો અહીંયા સલ્ફર 1 અને 1 સલ્ફર અહીંયા એટલે 2 આવી ગયા. હાલો, સલ્ફર 2 થઈ ગયા. હવે વાત વધી ઓક્સિજન. ઓક્સિજન 2 ચોખ્ખું ને 8 થશે, કારણ કે આ ગુણે 2 ચોખ્ખું ને 8. 8 ઓક્સિજન ડાબી બાજુએ છે, તો આ બાજુએ કેટલા છે? તો કે 3 + 2 + 3. 3 ને 2 5, 5 ને 3 8. એનો મતલબ એવો થયો કે ખાલી FeSO4 ની આગળ જો 2 લગાડી દેવામાં આવે તો સંતુલિત થઈ જાય છે. આ આપણું સંતુલિત સમીકરણ છે. તો હવે ફેરસ સલ્ફેટ ફેરિક ઓક્સાઇડ બની ગયો જુઓ, અને SO2 અને SO3 બન્યું, એટલે કે આ વિઘટન થયું. એક પદાર્થના 3 ભાગ બની ગયા. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજ આપે છે. સરળ એટલે કે સિમ્પલ સાવ. આ જટિલ પદાર્થ હતો ફેરસ સલ્ફેટ છે, આ સરળ પદાર્થો બની જાય છે. આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. જો વિઘટન પ્રક્રિયા સંયોગીકરણનું ઉલટું સ્વરૂપ છે. સંયોગીકરણમાં 2 કે 2 થી વધુ થઈને 1 બનતું હતું, આમાં 1 માંથી 2 કે 2 થી વધુ બને છે. આટલો ફરક આવે છે અહીંયા. હવે ફેરસ સલ્ફેટ FeSO4 7H2O હોય. આ 7H2O છે ને, આને સ્ફટિક જળ કહેવાય, યાદ રાખજો. કારણ કે ફેરસ સલ્ફેટના સ્ફટિકમાં પાણી આવેલું હોય એને સ્ફટિક જળ કહેવાય. આ એનું સૂત્ર, મેઇન આખું સૂત્ર આવું છે. એના સ્ફટિકને ગરમ કરો ને તો એમાંથી પાણી દૂર થઈ જાય. આને ડિહાઇડ્રેશન કહેવાય, એટલે કે નિર્જલીકરણ. આ પાણી દૂર થવું, નિર્જલીકરણ. જલ એટલે પાણી, નિર્જલીકરણ એટલે પાણી દૂર થાય અને સ્ફટિકનો રંગ બદલાઈ જાય છે. સ્ફટિક આપણે કીધું ને કે વ્હાઇટ જેવો થઈ જાય. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ એટલે Fe2O3 માં, સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 માં, સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3 માં વિઘટિત થાય છે. વિઘટિત એટલે છૂટો પડે છે. આમ સલ્ફેટ છે એમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. ફેરિક ઓક્સાઇડ ઘન છે, એ આપણે ખબર છે. આ S ઘન છે, બાકી બંને છે એ વાયુઓ છે. હવે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ કાર્બોનેટ મેં કીધું હતું, ચૂનાનો પથ્થર અથવા આરસ પહાણ પણ કીધું હતું. એને ગરમી આપો ને એટલે ઈ તૂટે. તૂટે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનો બને, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે એમાંથી. ખાસ યાદ રાખજો. આ આપણે ઊંધી પ્રક્રિયા જોઈતી કે કેલ્શિયમ ઓક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ નાખીએ તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે. ચૂનાનું પાણી જોયું હતું. અહીંયા આ એક અગત્યની વિઘટન પ્રક્રિયા ઉદ્યોગમાં, કારણ કે ચૂના બનાવવા માટે આ પ્રક્રિયા વપરાય છે. જે લોકો ચૂનાનો યુઝ કરતા હોય, જેમ કે સિમેન્ટ ઉદ્યોગ છે, એના માટે એ લોકો ચૂનાના પથ્થરોને ગરમ કરી અને એને તોડે એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. ચૂનાની ભઠ્ઠીઓ આવેલી હોય એમાં આ પ્રક્રિયા થાય, એને વિઘટન પ્રક્રિયા કહેવાય. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહેવાય, એ આપણે પહેલા જોયું. તેના અનેક ઉપયોગો છે, તે પૈકીનો એક છે સિમેન્ટની બનાવટમાં થાય છે મેઇન. બીજા તો ઘણા છે, પ્લાસ્ટર કરીએ છીએ આપણે, બીજા ઉપયોગોમાં પણ આવે છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય. જો વિઘટન ઘણી રીતે હોય, ઉદ્દીપકને કારણે પણ તૂટે તો ઉદ્દીપકીય વિઘટન કહેવાય. ને ઉદ્દીપક કોઈને તોડે
તો ઉદ્દીપકીય વિઘટન કહેવાય. ગરમીને કારણે તૂટે તો એને ઉષ્મીય વિઘટન કહે છે. અહીંયા CaCO3 ને તમે ઉષ્મા આપો છો તો CaO વત્તા CO2 બને છે. એટલે કે ચૂનાના પથ્થરને ગરમી આપવાથી તૂટે અને ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બને. જો સંતુલિત કરો તો Ca ના Ca, C તો એનો C એમને. ઓક્સિજન કેટલા હતા? 3. 3 માંથી એક આને આપ્યો ને 2 આને આપી દીધા. એટલે ચૂનાના પથ્થર અને કડી ચૂનો થઈ ગયું. આ ઉષ્મીય વિઘટનનું અન્ય એક ઉદાહરણ પ્રવૃત્તિ 1.6 માં આપેલ છે. આપણે એ જોઈએ. અહીંયા પ્રવૃત્તિ 1.6 ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લેવાનો છે. એનો પાવડર લેડ નાઇટ્રેટ PbNO3. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડીને, હોલ્ડર એટલે કે જે સાણસિક્યો કે એના માટે ટેસ્ટ ટ્યુબને પકડવા માટે એક ચીપિયો આવે છે, એને હોલ્ડર કહેવાય, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. એના વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરો. તમે શું અવલોકન કરો છો? જો કોઈ પરિવર્તન દેખાય તો તેને નોંધી લો. આને આપણે જોવાનું છે. તો આમાં સૌથી પહેલા એને આપેલું જ છે કે શું અવલોકન થયું. તો તમને કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. એટલે કે ટેસ્ટ ટ્યુબમાંથી જો અહીં ધુમાડો જે નીકળે છે, કથ્થઈ રંગ છે જ, અહીંયા કથ્થઈ રંગનો ધુમાડો નીકળતો દેખાય છે. આ ધુમાડો કોનો છે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડનો રંગ છે એ કથ્થઈ છે, એટલે એનો દેખાય છે. આ પ્રક્રિયા આ પ્રમાણે છે. અહીંયા નીચે આપી છે કે સૌથી PbNO3 ટ્વાઇસ અને એને ઉષ્મા આપો એટલે PbONO2 અને O2 બને છે. જો આને પણ આપણે સંતુલિત કરવી હોય તો કરી લઈએ. આ આપણી પ્રક્રિયા છે. PbNO3 ટ્વાઇસ ઉષ્મા આપવાથી એનું વિઘટન થઈ અને PbO પ્લસ NO2 પ્લસ O2 આટલું છૂટું પડે છે. હવે આપણે સંતુલિત કરી લઈએ. તો સૌથી પહેલા Pb જે અહીંયા 1 છે એ તો અહીંયા 1 છે જ. પહેલા તો નાઇટ્રોજન કેટલો છે? તો કે નાઇટ્રોજન જો અહીંયા 2 છે. તો એક કામ કરીએ, જો સંતુલિત ડાયરેક્ટ ન થાય ક્યારેય, હું આજે તમને એ જ શીખવાડું છું કે કેવી રીતે કરવું પડશે આમાં. તો નાઇટ્રોજન 2 છે તો આપણે અહીંયા પહેલા 2 મૂકશું. તો નાઇટ્રોજન 2 થઈ ગયું. Pb બરાબર છે ઓક્સિજન 3 દુને આ બાજુએ 6 છે. 3 દુને 6. તો આ બાજુએ 6 કરવાના થાય તો અહીંયા 2 દુને 4 આ પ્લસ 2 આ, 2 દુને 4 ઓક્સિજન છે અને 2 ઓક્સિજન અહીંયા ટોટલ 6. આમ જુઓ તો આ પ્રક્રિયા સંતુલિત છે. પણ ચોપડીમાં જે પ્રક્રિયા આપેલી છે ખરેખર તમે જુઓ તો આ સંતુલિત છે. નાનામાં નાની પ્રક્રિયા જ છે. જુઓ તમે આ પ્રક્રિયા જે છે એ નાનામાં નાની સંખ્યામાં અને સંતુલિત છે. આવી રીતે રાખવાથી તમે બધાનો હિસાબ કરી લ્યો. PB1 તો કે PB1 છે જ, PB1 છે બે બાજુ, એટલે કે લેડ. નાઇટ્રોજન 2 છે તો કે નાઇટ્રોજન 2 છે જ. ઓક્સિજન 2 તેરીને 6 છે અહીંયા. તો અહીંયા 2 દુને 4 ને પ્લસ 2 આ 6 છે. પણ એ લોકોએ શું કર્યું છે? હવે હું તમને એ સમજાવી દઉં કે એ લોકોએ આ બધું છે ને એનું ડબલ કર્યું છે. જુઓ સૌથી પહેલા અહીંયા જે 2 છે રેડમાં, એ રેડના 2 છેકી એને ડબલ કરી નાખ્યા છે એ લોકોએ. એ અહીંયા એને 4 મૂક્યા. હવે જો 4 ત્યાં મૂક્યા તો N 4 થયા. એટલે N અહીંયા કેટલા છે? તો કે અહીંયા 2 જ છે. તો 4 કરવા માટે એને છે ને આગળ 2 મૂક્યા. બરાબર યાદ રાખજો. ખરેખર આપણે પહેલા જે લખ્યું હતું એ સાચું જ છે, પણ એને અહીંયા 2 લખ્યા. લેડ એટલે કે Pb 2 થયા. આ બાજુએ લગાડવાથી Pb 2 થયા. એટલે અહીંયા પણ એને 2 લખ્યા છે. હવે તમે જુઓ 2, 2 અને 4. એટલે કે અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 4 છે. જુઓ આ 2, આ 2 અને અહીંયા 4. તો એની જગ્યાએ આમાં તમે 1, 1 અને 2 લખો તો એ જ થાય. જુઓ કારણ કે 1, 1 અને ડબલ. ખરેખર આપણે પહેલું લખ્યું હતું કે સમીકરણ, જ્યારે આ આપણું પહેલું સમીકરણ હતું એ પહેલું સમીકરણ પણ આપણું સાચું જ છે. આ સમીકરણ બરાબર જ હતું કે અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 2. આ સમીકરણ પણ સાચું જ છે. તો આપણે આ જોયું. જો એમાં આ રીતે જ આપેલું છે 2PbNO3 ટ્વાઇસ, 2PbO અને 4NO2 અને O2. બાકી બધું બરાબર જ હતું. આમાંય સંતુલિત છે. પણ આપણે કાલે પાર્ટ 1 ની અંદર જે શીખાતા
હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ જે હતી એમાં નાનામાં નાની સંખ્યા લેવાની વાત હતી, પણ એ લોકો કદાચ ભૂલી ગયા હશે જે હોય. પણ અહીંયા લેડ નાઇટ્રેટ, લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આટલું છે. હવે પ્રવૃત્તિ 1.7 છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું.